લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના ગોજાલી ગામે આવેલ પૌરાણિક શ્રી પૂર્ણ સ્વરૂપ ખંડેશ્વર મહાદેવ મંદિરનું જીર્ણોદ્ધાર પૂર્ણ થતા આજે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। પૌરાણિક સમયથી અસ્તિત્વ ધરાવતું આ મંદિર સમય જતા અતિ જીર્ણ હાલતમાં પહોંચી ગયું હતું, જેના કારણે ગ્રામજનો દ્વારા મંદિરના જીર્ણોદ્ધાર માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા। ગ્રામજનોના સહકાર અને ભક્તિભાવથી મંદિરને નવીન સ્વરૂપ આપવામાં આવ્યું છે। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે 3 દિવસ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો, પૂજાઅર્ચના, હવન તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો અને ભક્તોએ હાજરી આપી અને નવા મંદિર ખાતે ભગવાન ખંડેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। ગામ ગોજાલી, તાલુકો ડભોઈ, જિલ્લો વડોદરા। ગોજાલી ગામ મુકામે શ્રી પૂર્ણેશ્વર ખંડેશ્વર મહાદેવ મંદિરનો જીર્ણોદ્ધારનો કાર્યક્રમ રાખેલો। એનો આજે પ્રતિષ્ઠાનો છેલ્લો દિવસ છે। તેમાં શ્રી જસોદાબેન નગીનભાઈ પટેલ તથા હરિવર્ધન મણિભાઈ પટેલ તથા બકોર મોતીભાઈ પટેલ સ્મરણાર્થે મંદિરનું જીર્ણોદ્ધારનું નવું સ્વરૂપ આપવામાં આવ્યું છે। તેનો આજે કાર્યક્રમ છેલ્લો દિવસનો પ્રતિષ્ઠાનો છેલ્લો દિવસ છે।